सुप्रभात। प्रणाम माता जी। केजे सोमया ट्रस्ट, सोमया विद्या विहार तथा सांस्कृतिक विहार के द्वारा आयोजित किए गए इस 35वें ज्ञान यज्ञ में मैं आप सभी का हार्दिक स्वागत करती हूँ। राम गीता के मृगनयनी में श्री राम और उनके प्रिय अनुज श्री लक्ष्मण के बीच यही प्रश्नोत्तर की वाणी हमारे समक्ष प्रस्तुत कर रही हैं परम पूज्य स्वामिनी तन्मयानंद जी सरस्वती जी। ज्ञान, विज्ञान और अध्यात्म ये तीन राम गीता के सार हैं, साथ ही ब्रह्मांड और स्वयं प्रदीप्ति उसका सार। मैं माता जी से विनती करूंगी कि वे कृपया अपनी वाणी से आज की इस सभा को सुसज्जित करें। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आर्तानामार्तिहन्तारं भीतानां भीतिनाशनं विशतां कालदण्डन्तं रामचन्द्रं नमाम्यहम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च दण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे। ભગવાન લક્ષ્મણજીને ઉપદેશ આપી રહ્યા છે અને એ ઉપદેશની અંદર અંતે એવું કહેવામાં આવ્યું કે મોક્ષ કે મુક્તિ પ્રાપ્તિ માટે જ્ઞાન એકમાત્ર સાધન છે। આ વાત સાંભળી અને જે શ્રોતા, સજાગ શ્રોતા, જે સમચ્ચયવાદમાં માનતો હતો, એને સ્વીકારતો હતો, એવો કર્મકાંડને સ્વીકારનારો અને વેદની વાણીને સ્વીકારનારો સમુચ્ચયવાદી પ્રશ્ન કરે છે કે કર્મ તો સંપૂર્ણતઃ એનો ત્યાગ કરી શકાશે નહીં, કર્મ કરવા જોઈએ, અદ્રષ્ટ ઉત્પન્ન કરવું જોઈએ, સાથે સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ, તો પુણ્ય કર્મની પ્રાપ્તિ અને જ્ઞાનની પ્રાપ્તિથી મુક્તિ પ્રાપ્ત થશે। અને આવી એણે પોતાની વિચારણા જ્યારે રજૂ કરી કે કર્મ અને જ્ઞાન બંનેનો સમુચ્ચય કરવો જોઈએ, સાથે સાથે હોવા જોઈએ, તો જ મોક્ષ પ્રાપ્ત થાય। અર્થાત મોક્ષ પ્રાપ્તિનું સાધન કર્મ અને જ્ઞાન બંને છે, એવું એનો કહેવાનો અભિપ્રાય છે। તમે જ્ઞાન પ્રાપ્ત કરતા રહો, કર્મ કરતા રહો, એનો કંઈ વાંધો નથી, પણ તમે એવો નિશ્ચય કરો છો કે આ બંને હોય તો જ મોક્ષ થાય, તો એ સંદર્ભમાં ઉત્તર ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીને આપી રહ્યા છે। અને એને ઉત્તર આપતા કહ્યું કે કદાપી જ્ઞાન અને કર્મનો સમુચ્ચય સંભવતો જ નથી, કારણ કે બંનેનો તદ્દન વિરોધ છે। પ્રકાશ અને અંધકારવત બંનેનો તદ્દન વિરોધાભાસ હોવાથી, એટલે કે એક હોય તો બીજું ના હોય, બીજું હોય તો એક ના હોય, જ્યારે એવા બંને સાધનો છે તો બંને સાધનોનું ફળ પણ ભિન્ન ભિન્ન છે, એનો હેતુ ભિન્ન ભિન્ન છે, એનું ફળ ભિન્ન ભિન્ન છે। અને આવું બંનેનું ભિન્ન ભિન્ન વિરોધ હોવાને કારણે, વિરોધ ધર્મના હોવાને કારણે એ બંનેનો કદાપી સમુચ્ચય સંભવતો નથી। અને ગઈકાલે આપણે એ બંનેનો વિરોધ વિચારી ચૂક્યા હતા।
તો એક વસ્તુ યાદ રાખજો, કર્મ પણ કરીએ છીએ ને જ્ઞાન પણ પ્રાપ્ત કરીએ છીએ, કરો, કોઈ કરવામાં વાંધો નથી, પણ જો એવો નિર્ણય રાખો કે કર્મ અને જ્ઞાન બંને કરતા રહીશું અને મોક્ષ પ્રાપ્ત થશે, તો એ વાહિયાત વાત છે, માત્ર મૂર્ખતા છે, એ નિશ્ચય ખોટો છે. અને એ વાત અહીંયા સમજાવવામાં આવી છે. સ્વરૂપતઃ બંનેનો વિરોધ છે. સ્વરૂપતઃ વિરોધ છે એટલે શું? તો કે કર્મ કરવામાં આવે તો દેહાભિમાન, કર્તૃત્વ, ઉપાધિ તાદાત્મ્ય એની વૃદ્ધિ થાય છે. અને ઉપાધિ તાદાત્મ્યની વૃદ્ધિ થાય જ્યારે કર્મ દ્રઢ થાય છે, કર્માભિમાન, કર્તૃત્વનું અભિમાન દ્રઢ થાય છે. જ્યારે જ્ઞાન તો હું અકર્તા આત્મા છું એ જ્ઞાન છે. માટે કર્તૃત્વ બુદ્ધિ ધીરે ધીરે સમાપ્ત કરીને હું અકર્તા છું એવી સમજ પ્રાપ્ત કરવી એને જ્ઞાન કહેવાય. માટે જ્ઞાની શું કહે છે? નૈવ કિંચિત કરોમિ, નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ, અસ્તિ ચેત ન સતત્વવિતા. જો ખરેખર એને કોઈ કર્મ બાકી રહેતો હોય તો એને જ્ઞાની ના કહેવાય. તો જ્ઞાની કર્મનો નાશ કરનાર, કર્મક્ષયને જ જ્ઞાન કહેવામાં આવે. સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. તો કર્મનો ક્ષય એટલે જ મુક્તિ છે. અને કર્મનો ક્ષય અર્થાત કર્તૃત્વનો બાદ થાય તો જ મોક્ષ કે મુક્તિ સંભવે છે. માટે સ્વરૂપતઃ બંનેનો વિરોધ છે. નંબર 1 મહત્વનો વિરોધ હતો. નંબર 2 બંનેના સાધનોનો વિરોધ છે. કર્મ કરવું હોય તો સાધનની અપેક્ષા છે, કારકની અપેક્ષા છે. અનેક વ્યક્તિઓની મદદ જોઈએ, સામગ્રીની મદદ જોઈએ, શાસ્ત્રના મંત્રોચ્ચાર થવા જોઈએ, એ પ્રમાણે અનુષ્ઠાન કરવું પડે, કયા પ્રમાણે વિધિ કરવી જોઈએ, ત્યારે એ ફળ પ્રાપ્ત કરે. અર્થાત કર્મ કરવામાં સાધનની અપેક્ષા છે. જ્યારે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સાધનની અપેક્ષા નથી. બ્રહ્મજ્ઞાન સાધન નિરપેક્ષ પ્રાપ્ત છે અને સાધનની અપેક્ષા નથી, બાહ્ય ઉપકરણની આવશ્યકતા નથી. માટે બંનેનો વિરોધ છે. એકમાં કારકની અપેક્ષા છે, બીજામાં કારકની અપેક્ષા નથી. કારકની અપેક્ષા છે માટે જગતની આવશ્યકતા છે, જગતના પદાર્થોની આવશ્યકતા છે. માટે બાહ્ય વિષયક પ્રવૃત્તિ છે, એટલે પ્રવૃત્તિ માર્ગ છે કર્મનો. અને જ્યારે જ્ઞાન એ આંતરિક છે, મારા સ્વરૂપનું જ્ઞાન છે, આંતર હોવાથી, અંતર્મુખ પ્રવૃત્તિ હોવાથી જગતના કર્મોથી નિવૃત્તિ સૂચવે છે. આગળ એટલું જ નહીં, ત્રીજો મુદ્દો, જ્ઞાનનું ફળ અને કર્મનું ફળ પણ તદ્દન વિરોધી છે. જ્ઞાનનું ફળ કેવું છે? તો જ્ઞાનનું ફળ, કર્મનું ફળ છે એ મર્યાદિત ફળ છે, અનિત્ય ફળ છે. જ્યારે જ્ઞાનનું ફળ અમર્યાદિત ફળ, અનંત ફળની પ્રાપ્તિ, નિત્ય ફળની પ્રાપ્તિ કહેવામાં આવે છે. કર્મ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ લૌકિક કે પારલૌકિક ભોગ્ય પદાર્થોની પ્રાપ્તિથી ઉત્પન્ન થનારું સુખ છે, જ્યારે એટલે કે પરતંત્ર સુખ છે. જ્યારે જ્ઞાન દ્વારા જે પ્રાપ્ત થાય છે એ સ્વતંત્ર સુખ છે, આનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન એ જ સુખ છે, એ જ આનંદ છે. તો સ્વરૂપ આનંદની પ્રાપ્તિ હોવાથી એ સ્વતંત્ર સુખની પ્રાપ્તિ કરાવનાર છે. તો આમ બંને ફળની વચ્ચે પણ ભેદ છે. એટલું જ નહીં, બંનેના હેતુની ફળનો દ્રષ્ટિએ ભેદ છે. વળી કર્મ દ્વારા કાળાંતરે ફળ પ્રાપ્ત થાય અને જ્ઞાન દ્વારા તત્કાલ ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, એ બંનેના અધિકાર પણ ભિન્ન ભિન્ન છે. કર્મ કરવા માટે સકામ મનુષ્યનો અધિકાર છે, ધાર્મિક મનુષ્યનો અધિકાર છે. અને જ્ઞાન માટે નિષ્કામ મનુષ્યનો અધિકાર છે, મુમુક્ષુનો અધિકાર છે. મુમુક્ષુ છે, આ બાજુ બુભુક્ષુ છે. આ બાજુ સકામ છે, આ બાજુ નિષ્કામ મનુષ્ય છે. આમ એ રીતે પણ બંને વચ્ચેનો વિરોધ, અધિકારનો પણ વિરોધ કહેવામાં આવેલો છે. અને અંતે સમજી લઈએ કે જ્ઞાન માર્ગની અંદર અને કર્મ માર્ગની અંદર હેતુતઃ પણ વિરોધ છે. અર્થાત પ્રયોજન શું છે? તો જે પ્રયોજન છે એ ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ છે. અને ભૌતિક પદાર્થો પછી આલોક કે પરલોક ના હોય, પણ એમાં ડિપેન્ડન્સી છે, પરતંત્રતા રહેલી છે. અને અનિત્ય સુખ છે, ખરેખર એ સુખ નથી, એ દુઃખ મિશ્રિત સુખ છે. અને એ મર્યાદિત સુખ હોવાને કારણે કામનાની વૃદ્ધિ કરનારું છે. જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિથી જે નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે એ કામનાની સમાપ્તિ કરનાર છે. કામના પ્રક્ષયો મોક્ષ, વાસના પ્રક્ષયો મોક્ષ. ભગવાને પણ કહ્યું, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન
જ્યારે મનમાં રહેલી તમામ કામનાઓ સમાપ્ત થઈ જાય ત્યારે મુક્તિ કે મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. આમ બંને વચ્ચેનો વિરોધ આપણે જણાવ્યો તો સમજી ગયા, વિચારી ગયા. હવે આગળ એક વાત કરે છે. આ જ વાતની અંદર જે સાધન બંનેની અંદર જે ભેદ, સાધન ભેદ છે એની વાત 15મા શ્લોકમાં કહેવામાં આવી છે. આમ તો 14મા શ્લોકની અંદર માત્ર સ્વરૂપતઃ વિરોધનો જ વાત કરવામાં આવી છે. હવે સાધનતઃ બંનેનો વિરોધ છે એવું કહેવાનો પ્રયત્ન આગળ કરવામાં આવી રહ્યો છે. એ પહેલાં થોડીક વિચારણા એ પણ કરી લઈએ કે પ્રશ્ન એવો જાગે, તો તમે કહો છો કે જ્ઞાન પ્રાપ્તિ માટે કર્મની આવશ્યકતા નથી, સાધનની આવશ્યકતા નથી. શું તો તમામ પ્રકારના કર્મો છોડી દેવાના? જો કર્મ સાધન ના હોય તો કર્મનો ત્યાગ કરવો જોઈએ જ્ઞાનાર્થે. તો કે કર્મનો ત્યાગ ખરો, પણ કયા કર્મનો ત્યાગ? બંધનકારક કર્મનો ત્યાગ, કમ્પલસરી કરવાના કર્મો હોય એનો ત્યાગ, જેના માટે એવું કહેવાય કે અકરને પ્રત્યવાય દોષ થાય છે એવા કર્મોનો ત્યાગ અહીંયા કહેવામાં આવેલું છે. એટલે વૈદિક કર્મોનો ત્યાગનું વિધાન છે. સંન્યાસ એટલે વૈદિક કર્મ ત્યાગ, એવું નહીં કે સ્નાનાદિ કર્મનો ત્યાગ. વળી બંધનકારક કર્મનો ત્યાગ છે એટલું જ નહીં, સકામ ભાવે થતા કર્મનો ત્યાગ એ મોક્ષ માર્ગે અવરોધક છે, માટે એનો ત્યાગ કહેવામાં આવ્યો છે. ત્રીજો મુદ્દો વિચારીએ તો ફળ, અનિત્ય ફળપ્રદાયી, મર્યાદિત ફળપ્રદાયક જે કર્મો છે એવા કર્મનો ત્યાગ કહેવામાં આવેલો છે. અને એવા વૈદિક કર્મનો ત્યાગ, વ્યવહારિક કર્મો પણ, સમાજ સેવા વગેરેના કર્મો પણ ઘટાડવાની વાત કરી છે. માત્ર દિનચર્યા, જીવન નિર્વાહ પૂરતા જે કર્મો છે એ જ કર્મો કરવાની વાત કહેવામાં આવેલી છે. બાકીના બધા જ કર્મો મોક્ષ માર્ગે અવરોધક છે, માટે અવરોધક કર્મ, બંધનકારક કર્મ છે એનો ત્યાગ કહેવામાં આવેલું છે. મોક્ષાર્થે શું કરવું જોઈએ? તો અબંધનકારક કર્મો કરવા જોઈએ, અર્થાત મોક્ષ માર્ગે સહાયક કર્મો કરવા જોઈએ. તો મોક્ષ માર્ગે સહાયક કર્મો કયા છે? તો કે નિષ્કામ કર્મ મોક્ષ માર્ગે સહાયક છે. નિષ્કામ કર્મ અંતઃકરણની શુદ્ધિ કરાવે છે, અહંકાર જે દ્રઢ છે એને ઢીલું કરે છે. નિષ્કામ કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, માટે હું કરું છું અહમ કરતા એ બુદ્ધિ છે એને ઢીલી, અર્થાત ઈશ્વર કરનારો છે એવી સમજ પ્રાપ્ત કરીને અહમ કરતા બુદ્ધિનો ત્યાં છેદ ઉડાડવાની વાત કહેવામાં આવેલી છે. અને મોક્ષ માર્ગે સાધન જે છે એ જ્ઞાન પ્રાપ્તિ છે, અને જ્ઞાન પ્રાપ્તિ માટે જે સહાયક છે એવા 3 પ્રકારના કર્મો કરવાના કયા છે? એને શ્રવણ, મનન, નિધિધ્યાસન કહેવામાં આવે છે. તો મોક્ષાર્થે જ્ઞાન આવશ્યક અને જ્ઞાન માટે શ્રવણ આવશ્યક, પણ જ્યારે શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો એ જ્ઞાન મંદ પ્રકારનું હોય છે. શ્રવણ કરીએ છીએ, જ્ઞાન છે, અહમ બ્રહ્માસ્મિ દેહો નાહમ, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ, ન ચ શ્રોત્ર જેવે ન ચ ગ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપશ. આને જ્ઞાન કહેવાય. પણ આ જ્ઞાન કેવું છે? મંદ પ્રકારનું, એક તણખા જેવું છે. એ તણખો હોય અગ્નિનો, પછી જો એને સમારવામાં ના આવે, એને રક્ષણ કરવામાં ના આવે, એની સંવર્ધન કરવામાં ના આવે તો તરત જ ઓલવાઈ જશે. અને આપણું એવું જ થાય છે, અહીંયા આવે ત્યારે તણખો પ્રજ્વલિત થઈ જાય છે, પછી ઘરે જતા 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 ક્યાંય પ્રારબ્ધના પવન વાય છે અને ઢંકાઈ જાય છે, અથવા એ તણખો દબાઈ જાય કાં તો ઓલવાઈ જાય છે. તો એવું ના થાય એના માટે તણખા જેવા જ્ઞાનની અંદર ફૂંકથી, વાયુથી એને વધુ પ્રજ્વલિત કરવું જોઈએ. એ જ્ઞાનને જ્યોતમાં તણખામાંથી જ્યોતમાં પરિણમવું જોઈએ. અને એના માટે એની ઉપર મનન અનિવાર્ય છે. અને મનન ક્રિયા કરવાથી એને વેગ મળે તો ધીરે ધીરે તણખામાંથી ભડકા જેવું, આગ જેવું ઉત્પન્ન થશે. બીજું દ્રષ્ટાંત આપીએ તો આરંભનું જ્ઞાન છે, બીજાંકુરવત છે, ફણગા ફૂટવા જેવું છે. એને રક્ષણ કરવું જોઈએ. કોના દ્વારા? મનન ક્રિયા દ્વારા એનું રક્ષણ થશે. જેમ અંકુરિત છોડ હોય એનું રક્ષણ વાડ દ્વારા કરવામાં આવે તો એ અંકુર, બીજાંકુર થયેલો સચવાઈ જાય. એવી રીતે એ અંકુરિત થયેલું જ્ઞાન છે જે ચિત્તની અંદર, એને મનનની વાડ, મનન ક્રિયામાં પરોવી દેવું જોઈએ, તો જ એ સુરક્ષિત બને.
અને એવી રીતે બનેલું હોય ત્યારે એ જ્ઞાનને ધીરે ધીરે દ્રઢ કરવું પડે, ભડકામાં ફેરવી દેવું પડે. જ્યાં સુધી હજી જ્યોત જેવું જ્ઞાન હોય ત્યાં સુધી એની આગળ પાછળ ચીમની રાખવી પડે, ઓલવાઈ ના જાય એ જોવું પડે. પણ પછી એકવાર ભડકો થઈ જાય ત્યારે હોળી પ્રગટાવશો ને, હોળી પ્રગટાવીએ ત્યારે શરૂઆતમાં એને સંકોરીને રાખવું પડે, પછી ફૂંકો મારીને એને વધુ પ્રજ્વલિત કરવો પડે. પણ જ્યારે પછી ભડકા થઈ જાય ત્યારે જે પેલું ફૂંકથી બચાવતા હતા, ઓલવાઈ ના જાય જ્યોતને, એ વાયુથી બચાવતા હતા, હવે વાયુ શું કરે છે? એને વધારે છે. એ ભડકાને વૃદ્ધિ કરે છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જેમ આગના ભડકા થઈ જાય પછી એને વાયુ વધારે એની વૃદ્ધિ કરે છે, એને ઓલવી શકતો નથી, ઉપરથી સહાયક બની જાય છે. બસ એવી રીતે આરંભની અંદર બીજાંકુર રૂપ જ્યારે જ્ઞાન હોય ત્યારે એને મનન દ્વારા સંકોરવું પડે, પણ નિધિધ્યાસન દ્વારા એને દ્રઢ કરવું જોઈએ. અને એકવાર નિધિધ્યાસન દ્વારા એ દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય એ ભડકા જેવું છે. પછી યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી. પછી એનો કોઈ વાળ વાંકો કરી શકે નહીં, કારણ કે એને કોઈ વિક્ષિપ્ત કરી શકે નહીં. એ આત્મજ્ઞાનની અંદર સ્થિત રહેલા છે. એના માટે ભગવાન કહે છે યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણા આપી વિચાલ્યતે. ભયંકર દુઃખ પડે, આભ ફાટી જાય એવું દુઃખ હોય તો પણ પોતાની આત્મસ્થિતિથી એ વિચલિત થતો નથી. ઓન ધ કોન્ટ્રારી, પેલો જેમ વાયુ ભડકાને વધારે પ્રજ્વલિત કરે છે, એમ જેમ જેમ કપરા સંજોગો આવતા જાય તેમ તેમ આત્મનિષ્ઠા વધતી જાય, વૈરાગ્ય દ્રઢ થતું જાય. એ બધું ને બધું પ્રજ્વલિત કરે, નિષ્ઠા વધારવામાં સહાયક બની જતું હોય છે. તો આ સાધન જ્ઞાન પ્રાપ્તિ માટેના ચોક્કસ કહેવામાં આવ્યા છે. પરંતુ આરંભની અંદર જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય અથવા તો જ્ઞાન મંદ પ્રકારનું હોય ત્યારે લૌકિક અને વૈદિક બંને પ્રકારના કર્મો મોક્ષ માર્ગે અવરોધક બને છે, મંદ જ્ઞાનના શત્રુ છે. અને મંદ જ્ઞાનના શત્રુ હોવાને કારણે કર્મનો ત્યાગ અહીંયા કહેવામાં આવેલો છે. જ્યાં સુધી દ્રઢ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સુરક્ષા આવશ્યક છે, ત્યાગ અનિવાર્ય છે. અનુકૂળ વાતાવરણને જાળવી રાખવા માટે કર્મનો ત્યાગ અનિવાર્ય છે. માટે મંદ જ્ઞાનને દ્રઢ બનાવવા માટે વૈદિક કર્મ ત્યાગ એટલે કે વિધિવત સંન્યાસ લેવાની વાત શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. જેવી રીતે દિવાલ ચણો ત્યારે રક્ષણ આપવું, પાણી પાવું, દિવાલ ચણાય ત્યારે રક્ષણ આપવું જોઈએ, પાણી પાવું જોઈએ. નહીં તો છોકરો પણ એક લાત મારે તો ઈંટોનો ઢગલો થઈ જાય, તો એને રક્ષણ આપવું જોઈએ. પણ પાણી પીવડાવીને જ્યારે એને રક્ષણ મળી જાય પછી એ જ દિવાલ આપણને વરસાદના પાણીથી બચાવે છે. પછી એને જરૂર નથી, એને પાણી માટેની જરૂર નથી, આપણે પાણીથી રક્ષણ મેળવવા માટે એ દિવાલ ઉપયોગી થઈ જાય છે. તો દ્રઢ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કર્મ છોડવા જોઈએ. તો આરંભની અંદર કર્મ ત્યાગની વાત કહેવામાં આવેલી છે. હવે કર્મ અને જ્ઞાનનો વિરોધ બીજો કયો છે એ સમજાવવા માટે રામચંદ્રજી લક્ષ્મણજીને શ્લોક નંબર 15 ઉપદેશે છે, એનો વિચાર કરીએ. વિશુદ્ધ વિજ્ઞાન વિરોચનાંચિતા, વિશુદ્ધ વિજ્ઞાન વિરોચનાંચિતા, વિશુદ્ધ વિજ્ઞાન વિરોચનાંચિતા, વિશુદ્ધ વિજ્ઞાન વિરોચનાંચિતા, વિદ્યાત્મવૃત્તિશ્ચરમેતિ ભણ્યતે, વિદ્યાત્મવૃત્તિશ્ચરમેતિ ભણ્યતે, વિદ્યાત્મવૃત્તિશ્ચરમેતિ ભણ્યતે. ઉદેતિ કર્માખિલકારકાદિભિઃ, ઉદેતિ કર્માખિલકારકાદિભિઃ, ઉદેતિ કર્માખિલકારકાદિભિઃ, ઉદેતિ કર્માખિલકારકાદિભિઃ, નિહન્તિ વિદ્યાખિલકારકાદિકમ, નિહન્તિ વિદ્યાખિલકારકાદિકમ.
અહીંયા હવે બીજો વિરોધ બતાવે છે કે કર્મ અને જ્ઞાન વચ્ચે બીજો કયો વિરોધ રહેલો છે. તો અહીંયા વિરોધાભાસ જણાવતા કહે છે કે સાધનની દ્રષ્ટિએ પણ બંનેમાં વિરોધ છે. વિશુદ્ધ વિજ્ઞાન વિરોચિન અંચિતા વિદ્યા. વિદ્યા કેવી છે? વિદ્યા એટલે આત્મવિદ્યા. આત્મવિદ્યા કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે છે વિશુદ્ધ વિજ્ઞાન. વિશુદ્ધ એટલે ચિત્ત શુદ્ધિ, જેના ચિત્તમાંથી રાગ દ્વેષ જતા રહ્યા છે, રાગ દ્વેષ રૂપી મળ જતો રહ્યો છે. રાગ દ્વેષની અંદર કામ ક્રોધ મદ મોહ લોભ માત્સર્ય બધું જ આવી ગયું. તો જેટલા જેટલા શત્રુ રીપુ ષડ રીપુ જે કહેવાય છે એ ચિત્તગત દોષ છે અને એની નિવૃત્તિને અહીંયા વિશુદ્ધ કહ્યું. અને એવા વિશુદ્ધ ચિત્તની અંદર વિજ્ઞાન. વિજ્ઞાન એટલે જ્ઞાન. મેં પહેલા કહ્યું હતું જ્ઞાન એટલે શું અને વિજ્ઞાન એટલે શું. અધ્યાત્મની દ્રષ્ટિએ જ્ઞાન અને વિજ્ઞાનનું આખી જુદી પરિભાષા છે અને કહેવાય શાસ્ત્રીય પરિભાષા. દરેક સાયન્સને પોતાની ટેકનિકલ ટર્મિનોલોજી હોય, પારિભાષિક શબ્દ છે. તો અહીંયા જે જ્ઞાન વિજ્ઞાન શબ્દ છે એ પારિભાષિક શબ્દ છે. આ ઈશ્વર છે, આત્મા છે, બ્રહ્મ છે એ જ્ઞાન કહેવાય. પણ એ બ્રહ્મ હું છું એને વિજ્ઞાન કહેવામાં આવે છે. જગત છે એને જ્ઞાન કહેવાય, પણ એ જગત મિથ્યા છે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. બરાબર? તો જ્ઞાન અને વિજ્ઞાન, ભગવાને અર્જુનને પણ કહ્યું જ્ઞાન વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ જેને જાણીને તું અમરતાને પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા જે વાત કરી કે વિજ્ઞાન એટલે શું, તો વિજ્ઞાન એટલે અપરોક્ષ આત્મજ્ઞાન. આત્મતત્વનું જ્ઞાન એ જ વિજ્ઞાન છે. અને આત્મતત્વનું જ્ઞાન કેવી રીતે? અપરોક્ષ. આત્મા કેવો છે? અપરોક્ષ છે. એ પ્રત્યક્ષ નથી, પરોક્ષ નથી, એ અપરોક્ષ છે. તો અપરોક્ષ એવા આત્માનું જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? એક એક શબ્દ પહેલા જોઈ લઈએ, પછી આખા શબ્દનો વિચાર કરીએ. એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે જે વિરોચના અંચિતા. અંચિતા એટલે પ્રાપ્ત થાય છે. કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો વિરોચન એટલે આલોચન. આલોચના કરવાથી પ્રાપ્ત થાય. આલોચના કરવી એટલે વિવેક, વિચાર કરવો. કયો કોનો વિચાર કરવા? વિચારના દ્વારા પ્રાપ્ત થાય છે આ જ્ઞાન. વસ્તુ સિદ્ધિર વિચારેણ. કયા વિચારથી જ્ઞાન પ્રાપ્ત થાય? તો કે મહાવાક્ય વિચારણાથી જ્ઞાન પ્રાપ્ત થાય. વિચારો તો બધા જ કરે છે, અનેક પ્રકારના વિચારો કરીએ, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કોનો વિચાર કરવાનો? મહાવાક્યનો વિચાર કરવાનો. મહાવાક્ય એટલે શું? જેને જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય દર્શાવનારા જે વાક્યો છે એને મહાવાક્ય કહેવામાં આવે છે. હું અને ઈશ્વર બંનેનું ઐક્ય દર્શાવનાર વાક્ય છે એને મહાવાક્ય કહેવામાં આવે છે. જીવાત્મા એક પરમાત્મા છે એવી સમજ આપનારા વાક્યને મહાવાક્ય કહેવામાં આવે છે. અને એવું મહાવાક્ય, જે પ્રસિદ્ધ મહાવાક્ય 4 કહેવાયા છે: પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. આ 4 મહાવાક્ય કહેવાય. એમાં એક મહાવાક્ય છે જેને ઉપદેશાત્મક મહાવાક્ય કહેવાય છે, જે ગુરુ શિષ્યને ઉપદેશીને એને કહે છે કે તું સામાન્ય નકામો એક જીવ નથી, તું જન્મ મૃત્યુના ચક્રમાં પડનારો નથી, તું દુઃખી નથી, તું અલ્પ નથી, તું મહાન છે, તું પવિત્ર છે, તું અજર અમર છે. આવો જે ઉપદેશ આપનારું વાક્ય છે, જે પરમાત્મા તત્વ સાથે એને જોડનારું વાક્ય છે, એ છે તત્ ત્વમ અસી. એમાં 3 પદ છે: તત્પદ, ત્વમ પદ અને અસી પદ. તો તત્, ત્વમ અને અસી એ 3 પદની અંદર પ્રથમ પદ છે તત્પદ, એટલે તે એટલે તે પરમાત્મા. ત્વમ એટલે તું એટલે જીવાત્મા, તે પરમાત્મા. હે જીવાત્મા તું, તે પરમાત્મા. અસી એટલે છે. તો આ 3 પદ ઉપર વિચાર કરવાનો. જ્યારે શાસ્ત્રમાં ઉપદેશ આપવામાં આવે, ગુરુ દ્વારા ઉપદેશ આપવામાં આવે, ત્યારે કેવી રીતે કોણ હું, કયો હું આ પરમાત્મા સાથે ઐક્ય સાધી શકે છે? કોણ હું છું જે પરમાત્મા છું? અને પરમાત્મા તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક છે. હું તો અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, એકદેશસ્થ છું.
આવા વિરોધો જ્યારે જન્મે ત્યારે એના ઉપર વિચાર કરીને જે શાસ્ત્રનો નિષ્કર્ષ છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ નિષ્કર્ષ છે એ પ્રાપ્ત કરવું, એને મહાવાક્ય વિચારણા દ્વારા પ્રાપ્ત કરેલું, ઉત્પન્ન થયેલી આત્મબુદ્ધિ કહેવામાં આવે છે. તો અહીંયા પહેલા વાક્યમાં કહે છે, જો વિશુદ્ધ વિજ્ઞાન વિરોચનાંચિતા, અર્થાત વિશુદ્ધ ચિત્ત દ્વારા વિવેક વિચાર કરવા, મહાવાક્ય વિવેક વિચારણાને પરિણામે અંચિતા, પ્રકાશિત થયેલી, પ્રાપ્ત થયેલી વિજ્ઞાન, પ્રાપ્ત થયેલું વિજ્ઞાન એટલે આત્મબુદ્ધિ, એને વિદ્યા કહેવામાં આવે છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી આપણે જે પોતાના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરેલું, આત્મા એટલે સેલ્ફ, સેલ્ફ એટલે હું, અને હું વિશેનું આપણું જે વર્તમાન જ્ઞાન છે એ કેવું જ્ઞાન છે? તો કે જે હું જ્યારે કોઈ વસ્તુને, દ્રશ્યને જોઉં છું તો હું દ્રષ્ટા છું. તમે કોણ છો? મને સાંભળો છો કે નહીં? તો કોણ કહેવાય? શ્રોતા. અને હું કોણ છું? વક્તા. તો વક્તા છું. પછી થોડા વખત પછી મારે શ્રોતા થવું પડશે, પણ શ્રોતા થતા પહેલા મારે અહીંથી જવું પડશે, એટલે ગંતા થવાનું થશે. એટલે હું અત્યારે વક્તા, પછી વિચાર કરીને તમને જણાવું છું. ઉપદેશ વિચાર કર્યા વગર નથી અપાતો. તો હું અત્યારે કોણ છું? મનતા, મનન કરનાર, વિચારક છું. તો મનતા, ગંતા, વક્તા, શ્રોતા. પછી હું ભોજન કરીશ તો ભોગતા, કર્મફળને ભોગવું તો ભોગતા, કર્મ કરવું તો કરતા. અને મને કર્મના ફળ રૂપે પાપનું ફળ મળે તો હું કેવી થઈ જાઉં? દુઃખી. અને મને પુણ્યનું ફળ મળે તો હું કેવી હોઉં? સુખી. તો હું સુખી, હું દુઃખી, હું કામી, હું ક્રોધી, હું શાંત, હું રોગી, હું નિરોગી, હું સ્થૂલકાય, હું કૃશકાય, હું વૃદ્ધ, હું યુવાન. આ પ્રકારનું આપણું જે હું વિશેનું જ્ઞાન છે એને અવિદ્યા વૃત્તિ કહેવામાં આવે છે. શા માટે એ અવિદ્યા છે? કારણ કે ભ્રાંતિ છે. કેમ ભ્રાંતિ છે? એના બે કારણો છે. એક તો વિવેક વિચાર કર્યા વગર આપણે જગતનો વિચાર બધો જ કરીએ છીએ. શાળા કોલેજોની અંદર પણ અનેક વિષયો છે. કોઈ જગ્યાએ આત્મ વિષય છે? સેલ્ફ નોલેજની વાત છે? ના. પોતાના વિશે, પોતાને વિષય બનાવાયો જ નથી. અર્થાત હું ઉપર વિચાર કરવાનો કોઈ સ્કોપ નથી. એટલે બાબા આદમ કે જમાને से जो सुनते आए हैं, समझते आए, वही ज्ञान चालू है. કરતા ભોગતા વળી. હવે હું અત્યારે વક્તા છું તો હું ખરેખર વક્તા છું? હું વક્તા હોઉં તો હંમેશા વક્તા હોઉં. જો કોઈનું નામ રમણભાઈ હોય તો એને કાયમ માટે રમણભાઈ તરીકે જ સહી કરી હોય. દાખલા તરીકે કોર્ટમાં કેસ હોય અને એને પૂછે તમારું નામ શું? એ કહ્યું રમણભાઈ. બીજે દિવસે પાછો કોર્ટમાં હિયરિંગ હોય અને પાછો એ આવે ને પૂછે પેલો જજ તારું નામ શું? એ એમ કે મગનભાઈ. હા, તો એ તો જુઠ્ઠું બોલ્યો કહેવાય ને. એ કઈ ખોટું, એ સાચું ના કહેવાય. કારણ કે ગઈકાલે રમણભાઈ કહું ને આજે તું મગનભાઈ થઈ ગયો. એ તો બીજા દિવસે મગનભાઈ થઈ ગયું. પણ આપણે તો ક્ષણે ક્ષણે પોતાનું કામ, પોતાની ઓળખ બદલીએ છીએ. મેં કહ્યું એમ અત્યારે વક્તા, પછી ગંતા. તો હું ગંતા છું કે વક્તા છું? પછી હું શ્રોતા, તો હું શ્રોતા છું, ગંતા છું કે વક્તા છું? પછી હું ભોગતા, તો શ્રોતા, ગંતા, વક્તા, ભોગતા, કરતા, સુખી, દુઃખી, રોગી. હું છું કોણ? કાચિંડાની જેમ રંગ બદલ્યા કરું છું તો હું કાચિંડો છું? એવરી ટાઈમ મારા કલર બદલું છું? હું છું કોણ? વી હેવ નેવર ક્વેશ્ચન અવર સેલ્ફ. વી હેવ નોટ થોટ ઓવર ઇટ. અને જો આવી રીતે જો બદલાતું જ્ઞાન હોય તો એ ખોટું જ્ઞાન કહેવાય. જેમ કોર્ટમાં પેલો કહે છે કે રમણભાઈ આજે ને કાલે મગનભાઈ કહે ને પરમ દિવસે તુષારભાઈ નામ આપી દે, તો ત્રણેય નામ છે એ બધા ખોટા, એક એક ખોટા છે. બસ એવી રીતે આપણે જ્યારે પોતાને દ્રષ્ટા, શ્રોતા, કરતા, મનતા, ગનતા વારંવાર બદલતા હોઈએ તો આ આપણી ખોટી ઓળખ છે, ભ્રાંત ઓળખ છે. અને ભ્રાંતિ હંમેશા અજ્ઞાનથી જન્મે છે. હું વિષયક ભ્રાંતિ છે, માટે હું વિષયક અજ્ઞાનમાંથી આ ભ્રાંત વૃત્તિઓ જન્મેલી છે, માટે એને અવિદ્યા વૃત્તિ કહેવામાં આવે છે. અવિદ્યા વૃત્તિ છે. કરતા ભોગતા વિશે પોતાનું જ્ઞાન હોવું એ અજ્ઞાનજન્ય હોવાથી અવિદ્યા વૃત્તિ છે. હવે કહે છે કે જ્યારે તમને તત્વમસી મહાવાક્યનો ઉપદેશ શ્રવણ કરવા મળે, શાસ્ત્ર જ્યારે પોતાનો આત્મપરિચય આપણને આપે છે, સેલ્ફ ઇન્ટ્રોડક્શન કરાવે છે, ત્યારે શાસ્ત્ર કહે છે કે તું કરતા નથી, ભોગતા નથી,
કેમ? કર્મ તો શરીર કરે છે, અને શરીર તો આ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધિ, આ તો આ શરીર છે. અને જેમ મારો ઘડો હું ઘડો નહીં, મારું ઘર હું ઘર નહીં, આ મારું શરીર છે. શરીરમાં આ બુદ્ધિ પણ છે અને શરીરમાં મારું બુદ્ધિ પણ રહેલી છે. એવી રીતે ઇન્દ્રિયોની અંદર આંખ જુએ છે તો આંખ મારી પણ છે, અને આંખ આ આંખમાં તકલીફ છે, આ આંખ સારી છે, તો આંખની અંદર પણ ઇદમ બુદ્ધિ, આ બુદ્ધિ, ધીસ આઈ, એવી બુદ્ધિ રહેલી છે. આ મન ચંચળ છે, મારું મન ચંચળ છે, એને પણ મારું કહીએ છીએ. અર્થાત મારું મન ચંચળ જ્યારે હું કહું ત્યારે હું મનની જ્ઞાતા હોઉં તો જ કહી શકું. મારું મન શાંત છે તો જોજો મને બહુ એમ ડિસ્ટર્બ નહીં કરતા, હું ગુસ્સો કરીશ. કોણ ગુસ્સો કરશે? કોણ ગુસ્સો કરશે? મનમાં ગુસ્સો આવે કે હું ગુસ્સો કરું છું? મનમાં ગુસ્સો. અને એ મનમાં ગુસ્સો આવી રહ્યો છે એવું જાણે છે કોણ? હા, હું જાણું છું કે હવે મને ગુસ્સો આવશે, મને ધીરજની કસોટી ના કરો. ધીરજ એ મારી, ગુસ્સોય મારો, બંને મારા છે, બંને મારા માટે જ્ઞેય છે. બંને મારા માટે જ્ઞેય હોય તો જ્ઞેય વસ્તુ જ્ઞાતાથી ભિન્ન હોય, દ્રશ્ય વસ્તુ દ્રષ્ટાથી ભિન્ન હોય, જેને મારું કહીએ એ હુંથી ભિન્ન હોય. અને માટે શરીર, મન, ઇન્દ્રિય આ બધું જેના દ્વારા કર્મો થાય છે એ બધા મારા છે, પણ હું નથી. અને છતાં જો એમાં હું બુદ્ધિ કરી તો એ બધી ભ્રાંત બુદ્ધિ, અજ્ઞાન બુદ્ધિ છે, માટે એને અવિદ્યા વૃત્તિ કહેવામાં આવે છે. પણ જો વિચારણા દ્વારા સમજી જાય, શું સમજાઈ જાય? કે હું મારી મનોવૃત્તિની જ્ઞાતા છું, મનોવૃત્તિની સાક્ષી છું. શરીર ઘરડું થાય એની સાક્ષી, રોગી થાય એને જાણું છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. અને જે જાણનાર હોય, જ્ઞાતા હોય, એ કદાપી જડ ના હોય. જડને જ્ઞાન ના થાય. આ ટેબલને હાર પહેરાવો કે એની ઉપર જૂતા મૂકો, ટેબલને કંઈ ખબર નથી, કારણ કે જડ છે. પણ હું જ્ઞાતા છું, હું મનની વૃત્તિઓની જ્ઞાતા છું, શરીરની જ્ઞાતા છું, ઇન્દ્રિયોની જ્ઞાતા છું, ઇન્દ્રિયોના વિકારોની જ્ઞાતા છું. અને માટે એ જ્ઞાતા હંમેશા ચૈતન્ય સ્વરૂપ હોય. તો હું કોણ છું? સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. હું સાક્ષી છું, ચૈતન્ય સ્વરૂપ છું. અને હું ચૈતન્ય સ્વરૂપ ક્યારે બદલાય? હું જ્ઞાતા છું એ ક્યારે બદલાય? અત્યારે હું વક્તા છું અને 40 ત્યારે હું ગંતા, અને હું આખો દિવસ મૌન રાખું તો હું મૌની. તો વક્તા હોઈશ ને એ દિવસે વક્તાપણું જતું જ રહેશે, હશે જ નહીં. તો એ મારી જે ઓળખ છે ને એ બાદ પામે છે ને બદલાય છે, જતી રહે છે, બદલાય છે, પરિવર્તન પામે છે, રિપ્લેસ થાય છે. બીજી ક્રિયા આવતાની સાથે પહેલી વૃત્તિ રિપ્લેસ થઈ જાય છે. પણ હું જ્ઞાતા છું, આ વૃત્તિ ક્યારે બદલાય? હું જાગ્રતમાં જે કંઈ છે એ બધાને જાણું છું. સ્વપ્નમાં સૂઈ જાઉં છું ત્યારે સ્વપ્ન જગતની પણ જ્ઞાતા છું. અને ઊંઘી જાઉં છું ત્યારે પણ જ્ઞાતા હું તો છું. જો ત્યાં જ્ઞાતા ના હોય તો ઊંઘમાં શું થયું કે શું થાય છે એની ખબર ના પડે. પણ દરેકને ઊંઘની ખબર છે. ઉઠીએ ત્યારે કહીએ છે કે મને બહુ સરસ ઊંઘ આવી. આઈ હેડ સાઉન્ડ સ્લીપ. વિધાઉટ સાઉન્ડ ઇટ ઇઝ સાઉન્ડ સ્લીપ. આઈ ડોન્ટ નો હાઉ ધ એક્સપ્રેશન ઇઝ ધેર. મને ગહેરી નીંદ ઊંઘ આવી ગઈ, ગાઢ નિદ્રામાં સૂઈ ગઈ. હું તો પથરાની જેમ સૂઈ ગઈ, લાકડાની જેમ સૂઈ ગઈ. આઈ સ્લેપ્ટ લાઈક અ લોગ ઓફ ફૂડ. આવું જે એક્સપ્રેશન છે એનો અર્થ કે તમે તમારી ઊંઘનો અનુભવ કરો છો, ઊંઘની અવસ્થાના પણ જ્ઞાતા છો, જેને તમે એક્સપ્રેસ કરો છો જાગ્રતમાં. કારણ કે સુષુપ્તિ વખતે મન અને વાણી બધું લઈ પામી ગયું છે એક્સપ્રેસ કરવા માટે. એને અનુભૂતિને અભિવ્યક્ત કરવાનું સાધન નથી. માટે સુષુપ્તિમાં અભિવ્યક્તિ નથી પણ અનુભવ છે. અને એ અનુભવનું જ્ઞાતા કોણ છે? હું. અનુભવ થયો તો એનો જ્ઞાતા હોવો જ જોઈએ. તો જ્ઞાતા હું જાગ્રતની પણ છું, સ્વપ્નની પણ છું, સુષુપ્તિની પણ છું. તો એ જ્ઞાતૃત્વ મારું જે છે એ ક્યારે બાદ પામે? ક્યારે બાદ ના પામે. અર્થાત એ નિત્ય રહેનારી વૃત્તિ છે. સાક્ષી વૃત્તિ નિત્ય રહેનારી છું. આઈ એમ વિટનેસ. એ વૃત્તિ સાક્ષી
વૃત્તિ કાયમ રહે છે, હું જ્ઞાતા વૃત્તિ કાયમ રહે છે. એટલે મારું ચેતન હોવા પણ હું કાયમ છે, કારણ કે હું જ્ઞાતા છું. અત્યારે આટલું સમજો, મારું ચેતન હોવા પણ હું નિત્ય છે, એને નો વન કેન રિપ્લેસ. હું કરતા થઈ જાઉં એટલે ચેતન ન હોય એવું નહીં. ચેતન છું માટે જાણું છું કે હું કર્મ કરું છું, કરતા છું. કર્તૃત્વને પણ હું જાણું છું, ભોક્તૃત્વને પણ હું જાણું છું. તો બદલાતી વૃત્તિઓ જે મારા વિશેની છે એને પણ હું જાણનાર છું. અત્યારે હું વક્તા રૂપે છું, પછી ગંતા રૂપે રહીશ, પછી શ્રોતા રૂપે હઈશ. આ બધાને હું જાણું છું. જે જાણનાર છે એ વક્તા, શ્રોતા, ગંતા બધા પ્રકારની વૃત્તિઓથી ભિન્ન છે અને વૃત્તિઓની સાક્ષી છે. અને એ વૃત્તિ અબાધિત છે, એનો કદાપી બાધ થતો નથી. એ નિત્ય રહેનાર. એટલે મારી સાચી ઓળખ કઈ? હવે સમજો, મારી બે પ્રકારની ઓળખ છે અત્યારે. હું વક્તા પણ છું અને વક્તા તરીકે જે થઈ રહ્યું છે કાર્ય એને જાણનાર જ્ઞાતા સાક્ષી પણ છું. અત્યારે હું બે છું, વક્તૃત્વની સાક્ષી પણ છું અને વક્તા પણ છું. અને માટે જો કોઈ ભૂલ થઈ જાય, ઓવરલેપિંગ થઈ જાય તો તરત હું સુધારી પણ શકું છું, કારણ કે મને જાણું છું. મારા શબ્દો જો ખોટા બોલાઈ ગયા હોય તો આઈ એમ અવેર અબાઉટ ઇટ. ધેટ અવેરનેસ ઇઝ મી. એટલે હું સાક્ષી પણ છું, જ્ઞાતા પણ છું અને સાથે સાથે વક્તા પણ છું. તો બે હું છું. એમાં બેમાં મારી ઓળખ, સાચી ઓળખ કઈ? હા, જ્ઞાતા. કેમ? કારણ કે વક્તા પણ જતું રહે છે, બદલાય છે. જે પરિવર્તન પામનારું હોય એ સત્ય ના હોય, જે અપરિવર્તનશીલ હોય એ જ સત્ય હોય, જે નિત્ય હોય એ સત્ય હોય, જે બદલાયા કરે એ ખોટું હોય. તો હું વક્તા છું એ મારી ખોટી ઓળખ છે, ભ્રાંત ઓળખ છે, મિથ્યા પરિચય છે, એને અવિદ્યાવૃત્તિ કહેવાય. પણ હું સાક્ષી છું એ મારી સાચી ઓળખ છે, નિત્ય ઓળખ છે, એને વિદ્યાવૃત્તિ કહેવામાં આવે છે. અને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? શાસ્ત્રનો અભ્યાસ કરવાથી, દીર્ઘકાલ પર્યંત શાસ્ત્રના વાક્યો પર વિચાર કરવાથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે અહીંયા કહ્યું વિશુદ્ધ વિજ્ઞાન વિરોચિન અંચિતા. આ વિશુદ્ધ વિજ્ઞાન પ્રાપ્ત જે થાય છે, આત્મજ્ઞાન, એ ક્યારે પ્રાપ્ત થાય છે? આલોચનાથી, વિચારણા કરવાથી, મહાવાક્ય વિચારણા કરવાથી આવી અબાધિત આત્મવૃત્તિ ઉત્પન્ન થાય છે. ચૈતન્ય સ્વરૂપ હું છું એવી આત્મવૃત્તિ ઉત્પન્ન થાય છે. અપરોક્ષ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને આ આત્મવૃત્તિ ચરમા ઇતિ ભણ્યતે. આ આત્મવૃત્તિ કેવી છે? ચરમા. ચરમા છે એટલે અંતિમ છે. અંતિમ છે અર્થાત એ નિત્ય રહેનાર છે, એને કોઈ બદલી ના શકે, એનો નાશ નથી થવાનો. વક્તૃત્વ બુદ્ધિનો નાશ થશે, ભોક્તૃત્વ બુદ્ધિનો નાશ થશે, અર્થાત જતી રહેશે. પણ હું આત્મતત્વ છું, ચૈતન્ય સ્વરૂપ છું, એ બુદ્ધિનો નાશ થતો નથી. માટે એને ચરમા એટલે કે અંતિમ વૃત્તિ કહેવામાં આવે છે. નંબર 2, અંતિમ વૃત્તિ એટલા માટે કહેવામાં આવે છે કે હવે મારી સાચી ઓળખ તો હું જ્ઞાતા છું. તો ટેમ્પરરી ઓળખ છે, કરતા, ભોગતા વગેરે, એ કોના જેવું છે? જેમ કે નાટકની અંદર કોઈ અભિનેતા અભિનય કરતો હોય, એ ભિખારીનું પાત્ર ભજવે કે શેઠનું પાત્ર ભજવે, એ બધું કેવું છે? ટેમ્પરરી પાત્ર છે. પણ ટેમ્પરરી પાત્ર વખતે પણ એને ખબર છે કે હું તો અભિનય કરું છું, હું તો અભિનેતા છું. તો અભિનેતા વૃત્તિ કાયમ છે. પણ જેમ જેમ નાટક બદલાય તો એક નાટકમાં એ ભિખારી બન્યો હોય, બીજા નાટકમાં શેઠ બન્યો હોય, ત્રીજા નાટકમાં ઇન્દ્ર બન્યો હોય, ચોથા નાટકમાં રાવણ બન્યો હોય, એ બધી એની બદલાતી ઓળખ છે. પણ નિત્ય ઓળખ કોણ છે? અભિનેતા છે એ છે. એવી આપણી નિત્ય ઓળખ કઈ છે? હું જ્ઞાતા, સાક્ષી, કેવલો, નિર્ગુણશ્ચ. એ મારી નિત્ય ઓળખ છે. અને એ નિત્ય ઓળખ છે, એ સત્ય ઓળખ છે. એ ઓળખ હું કરતા ભોગતા છું એ વૃત્તિને બાધિત કરે છે, એને દૂર કરે છે. અર્થાત એમાં મૂકેલી મારી હું બુદ્ધિને નો નાશ કરે છે. એ મિથ્યા છે એનો અર્થ કે હું ખરેખર નથી, હું કરતા નથી, હું શ્રોતા નથી, હું વક્તા નથી. એનો અર્થ શું થયો? કારણ કે એ સાચી મારી ઓળખ નથી, માટે એ હું નથી. એટલે એમાં મૂકેલી હું બુદ્ધિને દૂર કરે છે. તો એ જે બુદ્ધિ છે ને, કરતા, ભોગતા, શ્રોતા, ગંતા, એ હું કરતા, ભોગતા, શ્રોતા, ગંતાને જીવ કહેવામાં આવે છે. એ હું ખરી પણ જીવાત્મા રૂપે રહેલી હું કહેવાય. અને હું સાક્ષી,
જ્ઞાતા સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપે હું છું, એ આત્મ સ્વરૂપ નિત્ય સ્વરૂપ એ પરમાત્મા સ્વરૂપે રહેલી મારી ઓળખ છે. તો આ પરમાત્મા સ્વરૂપે આત્મ સ્વરૂપે પોતાને નિત્ય આત્મ સ્વરૂપે જ્યારે પોતાને ઓળખીએ ત્યારે જીવાત્મા રૂપે રહેલી જે હું બુદ્ધિ છે એનો બાધ થઈ જાય, એનો બાધ થઈ જાય. તો આ નાશ કરા ચર્મ એટલે અંતિમ વૃત્તિ છે કે જે જીવ ભાવનો બાધ કરે છે અને મોક્ષદાયીની છે. અંતિમ વૃત્તિ એટલા માટે છે કે આવી આત્મવૃત્તિ થવાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવી આત્મવૃત્તિ અખંડાકાર બુદ્ધિ વૃત્તિ એ જ વિદ્યા છે જે અવિદ્યાનો નાશ કરનાર છે અને અવિદ્યાનો નાશ કરી અને બંધનથી મુક્તિ કરાવનારી છે. માટે મોક્ષદાયીની વૃત્તિ છે, માટે એને ચરમા ઇતિ એટલે અંતિમ વૃત્તિ એવું કહેવામાં આવે છે. આ વિદ્યાવૃત્તિ એટલે આત્મવિદ્યાવૃત્તિ, એ વિદ્યાવૃત્તિને પરાવિદ્યા કહેવામાં આવે છે. એ જ જ્ઞાન વૃત્તિ છે અને એ જ આપણી સાચી ઓળખ છે. વિદ્યા ઇતિ ભણ્યતે. અને આ વિદ્યા શું કરે છે? હવે નેક્સ્ટ લાઈનમાં કહે છે વિદ્યા અખિલ કારકાદિકમ હંતી. વિદ્યા આ જ્ઞાન જે છે એ તમામ કારકોનો નાશ કરે છે. નાશ કરે છે એટલે શું? તો કારક એટલે શું પહેલા એ સમજવાનું. અહીંયા કારક એટલે શું? કારક એટલે કરતા. તમે જો થોડું સંસ્કૃત જાણતા હોય તો જે વિભક્તિઓ આવે છે, પહેલી વિભક્તિ કર્તા વિભક્તિ હોય, પછી કર્તાને અનુસંગીન જે વિભક્તિઓ હોય, દ્વિતીય તૃતીય ચતુર્થી, આ બધા કારક કહેવાય. કારક એટલે સાધન, સાધન જેના દ્વારા કર્મ થાય છે. તો પહેલા કર્મ કરવા માટે શું જરૂરી છે? તો ભગવાને ભગવદ્ ગીતામાં પણ કર્મ કરવા માટે આવશ્યક જે પરિબળો કયા છે એ 5 પ્રકારના પરિબળો કયા છે. 5 વસ્તુ હોય તો કર્મ થાય. કઈ કઈ 5 વસ્તુ છે? પંચ એતાની મહાબાહો કારણાની નિબોધ મે. તુમારી પાસેથી હે મહાબાહો, અર્જુનને ઉદ્દેશીને કહે છે, હે મહાબાહો તુમારી પાસે કર્મના 5 જે પરિબળો છે, એતાની પંચ કારણાની મે નિબોધ, મારા દ્વારા જે કહેવાય છે, બોધ કરાય છે એ તું જાણી લે. સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધ એ સર્વ કર્મણા. કોઈ પણ કર્મની સિદ્ધિ કરવી હોય તો આ 5 વસ્તુ જોઈએ. કઈ કઈ છે? અધિષ્ઠાનમ, સૌથી પહેલા તો દેહાભિમાન. ધારો કે તમારે કંઈ પણ ફેક્ટરી નવી નાખવી હોય તો પહેલામાં પહેલું શું જોશો? તમે જગ્યા જુઓ, પ્લોટ લો, ક્યાં ફેક્ટરી કરાય તો પહેલામાં પહેલું તો સ્થળ જોઈએ ને, આશ્રય સ્થાન જોઈએ. જ્યાં મેન્યુફેક્ચર કરવું હોય તો પહેલા સ્થાન જોઈએ. એમ કર્મ જ કરવાનું હોય, કર્મની ખેતી કરવાની હોય તો પછી પહેલા આપણે શું જોઈએ? સ્થાન. જેમાં રહીને કર્મ કરીએ તો સ્થાન કયું છે કર્મ કરવા માટેનું? જેમાં રહીને જીવાત્મા કર્મ કરે છે એને આ શરીર કહેવામાં આવે છે. એટલે કર્મયોની કહેવામાં આવે. ભોગ આયતનમ, આયતન એટલે નિવાસ સ્થાન છે આ શરીર. તો અધિષ્ઠાનમ, અધિષ્ઠાન એટલે શરીર. પહેલા તો મનુષ્ય શરીર જોઈએ કર્મ કરવા માટે. સારું, મનુષ્ય શરીર હોય એટલું જ મહત્વનું નથી, તથા કરતા. શરીર તો બધા પાસે હોય, જ્ઞાની પાસે પણ છે, અજ્ઞાની પાસે પણ છે, પણ કર્મ કોણ કરે છે? અજ્ઞાની, જ્ઞાની નહીં. કેમ? કારણ કે જ્ઞાનીમાં કર્મ કરવા માટે સૌથી પહેલા અનિવાર્ય પરિબળ જોઈએ, એ છે કર્તૃત્વ બુદ્ધિ, ડુઅરશીપ જેને કહેવામાં આવે. હું કર્મની કરતા છું એવી બુદ્ધિ જોઈએ. છેલ્લે ભગવાન 18મા અધ્યાયમાં એ પણ કહે છે, યસ્ય ના અહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન નાયમ હંતિ ન નિબધ્યતે. અર્થાત જેને હું કરું એવી બુદ્ધિ હોય તો જ કર્મ થાય. હું કરતા છું એવી બુદ્ધિ ના હોય તો કર્મ સંભવતા જ નથી. અને જ્ઞાન શું કરે છે? કર્તૃત્વ બુદ્ધિનો નાશ કરે છે. માટે જ્ઞાનથી, જ્ઞાનમાં સર્વ કર્મનો નાશ થઈ જાય છે. તો કર્તૃત્વ બુદ્ધિ અનિવાર્ય છે. તો નંબર 2, પહેલા શરીર હોવું જોઈએ. જે શરીર ના હોય તો કર્મ ના કરી શકીએ. તો પહેલા દેહ જોઈએ, મનુષ્ય દેહ. બીજું છે કર્તૃત્વ બુદ્ધિ. ત્રીજું, કર્તૃત્વ બુદ્ધિ તો હોય પણ મારી પાસે આંખ, નાક, કાન, બધા અંગ ઉપાંગો તો જોઈએ ને, હાથ પગ બધું જોઈએ. કર્મ કરવા માટે સાધન જોઈએ. તો એ સાધનને કહેવાય કરણ. કરણ એટલે ઇન્દ્રિયો. અહીંયા કહે કરણમ.
તો અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. ઇન્દ્રિયો જોઈએ, પણ ઇન્દ્રિયોને હું ચૂપચાપ આમ બેસાડી રાખું તો પણ કર્મ ના થાય. એની ક્રિયા પણ, ચેષ્ટા પણ થવી જોઈએ. મારે દાન કર્મ કરવું છે, પણ હાથ આમ મૂકી રાખું તો ના થાય. મારે હાથને કાઢવો પડે, વસ્તુને લેવી પડે અને કોઈને આપવું પડે. એટલે ચેષ્ટા કરવી પડે, એક્શન જેને કહેવામાં, કાર્યાન્વિત થવી જોઈએ. ઇન્દ્રિયો હોય પણ એ કાર્યાન્વિત, કાર્યમાં પરોવાવી અને ચેષ્ટા કહેવામાં આવે છે. અને આ ચેષ્ટા ક્યારે કરી શકો? જ્યારે ચેષ્ટા ક્યારે થાય? એના અધિષ્ઠાતા દેવનો અનુગ્રહ થાય તો. આંખ તો છે, વસ્તુ પણ પડી છે, મારે કર્મ પણ કરવું છે, કરણ છે, કર્તૃત્વ છે, શરીર છે, બધું જ હોવા છતાં જો અંધારું હોય તો હું કર્મ કરી શકું નહીં. પીચ ડાર્ક હોય તો કર્મ કરી શકાય નહીં. અર્થાત આંખથી વસ્તુને જોવા માટે સૂર્યપ્રકાશની હાજરી જોઈએ છે. તો પ્રકાશની હાજરી છે એ અધિષ્ઠાતા દેવ છે. ચક્ષુના અધિષ્ઠાતા દેવ છે સૂર્ય. ગળું સુકાઈ જાય તો બોલાય નહીં, તો શું જોઈએ? સલાઇવેશન જોઈએ, વરુણ દેવતાની કૃપા જોઈએ, અગ્નિ દેવતાની કૃપા જોઈએ તો વાણી બોલી શકે, વરુણ દેવતાની કૃપા જોઈએ તો વોકલ કોડ કાર્ય કરી શકે. તો આ બધા દેવોનો અનુગ્રહ પણ કાર્ય કરવા માટે જોઈએ. એ પાંચમું પરિબળ છે. આમ 5 પરિબળ હોય તો કર્મ થાય. તો અહીંયા કે છે ઉદેતિ કર્મ. હવે જો આ બધી વાતો છે ને સંક્ષેપમાં રામગીતામાં કહેવામાં આવી, કારણ કે 62 જ શ્લોકની અંદર સમગ્ર ઉપદેશનો સાર સંગ્રહ કરાયેલો છે. એટલે જ્યારે અહીંયા કહેવામાં ત્યારે એની અંદર ઘણી બધી વિચારણાનો અભ્યાસ આપણી પાસે હોવો આવશ્યક છે. કર્મ અખિલ કારકાદિભિ ઉદેતિ. કર્મનો ઉદય થાય. કર્મ ત્યારે થાય જ્યારે આ બધા પરિબળો આપણી સાથે હોય તો જ કર્મ સંભવે છે. તો શરીર જોઈએ, કર્તૃત્વ બુદ્ધિ જોઈએ, ઇન્દ્રિયરૂપી સાધનો જોઈએ, ઇન્દ્રિયોની ચેષ્ટાઓ એટલે કે કાર્યાન્વિત થવી જોઈએ, અને અધિષ્ઠાતા દેવોનો અનુગ્રહ હોય તો જ કાર્ય સંભવી શકે. પણ વિદ્યા, આ આત્મવિદ્યા છે એ હું બ્રહ્મ છું, હું જ્ઞાતા છું, હું દ્રષ્ટા છું, હું ચૈતન્ય તત્વ છું, એ જ્ઞાન જે ઉત્પન્ન થાય એ જ્ઞાન માટે કયું સાધન જોઈએ? કર્તૃત્વ બુદ્ધિ જ્યારે નાશ પામી જાય તો પહેલો કારક છે કર્તા. 5 ની અંદર જે કહેવામાં આવ્યું કે કર્તા એ મુખ્ય કારક છે, અને જો કારક કરતા જ નથી તો સાધનનો ઉપયોગ કરનારો કોણ? સાધનનો ઉપયોગ કરનારો જ નથી. જ્યારે આત્મવિદ્યા ઉત્પન્ન થાય છે, એટલે વિદ્યાવૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે કારકનો છેદ ઉડી જાય છે. માટે કહે છે વિદ્યા અખિલ કારકાદિકમ નિહંતિ. આ વિદ્યા છે એ તમામ કારકોને નો ઉચ્છેદ કરે છે. નિહંતિ એટલે નાશ કરી નાખે છે. કેવી રીતે? પહેલું તો જ્ઞાન પ્રાપ્ત થાય કે હું ચૈતન્ય આત્મા છું, એટલે દેહ મારો છે, હું નથી. તો દેહાત્મ બુદ્ધિ ગઈ. પહેલા તો સાધન આયતનમ ગયું, બરાબર. બીજું કોણ છે? તો કે કર્તા ભાવ, એનો છેદ ઉડી ગયો. અહંતા મમતાનો છેદ ઉડી ગયો. ત્રીજું છે આ જગત છે એમાં રહેલી સત્ય બુદ્ધિ, એનો પણ છેદ ઉડી જાય છે. જગત મિથ્યા બુદ્ધિ પ્રાપ્ત થાય છે. દ્વૈત બુદ્ધિનો નાશ થાય છે. માટે દ્વૈત વ્યવહારનો પણ નાશ થાય છે, અને વ્યવહાર્ય જગતનો પણ છેદ મિથ્યાત્વ બુદ્ધિથી ઉડી જાય છે. આમ કરતા ક્રિયા કારકનો નાશ જ્ઞાનમાં થાય છે. માટે ભગવદ્ ગીતામાં કહ્યું સર્વ કર્માખિલમ પાર્થ. હે પાર્થ, અખિલમ કર્મ, બધા જ કર્મો જ્ઞાને પરિસમાપ્યતે. તમામ પ્રકારના કર્મો સમાપ્ત થઈ જાય છે. નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. માટે જ્ઞાન જેવું પવિત્ર કંઈ જ નથી. અગ્નિનું બીજું નામ છે પાવક. પાવક એટલે પવિત્ર કરનારું હોય એને પાવક કહેવામાં આવે છે. અગ્નિ અશુદ્ધિને બાળીને શુદ્ધ કરે છે. બસ એમ જ્ઞાનાગ્નિ જે છે એ પણ પાવક છે. જ્ઞાનને પણ અગ્નિ કહેવામાં, એટલે જ આ કલર ફાયર કલર છે. એ શું કરે છે? અજ્ઞાન રૂપી અશુદ્ધિ, અનાત્મ વૃત્તિઓ, એ બધી અનાત્મ વૃત્તિને બાળી નાખે છે. અર્થાત એમાં રહેલી સત્ય બુદ્ધિનો છેદ ઉડાડી નાખે છે. ભ્રાંતિમાં જો સાપ દેખાયો હોય દોરીમાં અને ખબર પડી જાય કે આ તો દોરી છે ને સાપ ખાલી દેખાય છે, એનો અર્થ શું થયો? સાપનો નાશ થઈ ગયો. નાશ એટલે ભલે સાપ જેવું દેખાય
સાપ જેવું દેખાય પણ છે જ નહીં, ખોટો છે એવું સમજ પ્રાપ્ત થવી, એને જ સાપનો નાશ થયો કહેવાય. કારણ કે હવે ભય નથી. પહેલા સાપ છે એ બુદ્ધિથી ભય લાગતો હતો. એમ જ્યારે અનાત્મ બુદ્ધિ હતી, હું આ દેહ છું બુદ્ધિ હતી, ત્યારે મૃત્યુનો ભય હતો. હું કરતા છું એ બુદ્ધિ હતી, ત્યારે પાપ કરીશ તો મને દુઃખ પ્રાપ્ત થશે, હું દુઃખી થઈશ, મારે પુણ્ય કર્મ કરવું છે, મારે સુખી થવું છે. આ પ્રકારની જે બુદ્ધિ છે એનો પણ સર્પવત નાશ થાય છે. નાશ થાય છે એટલે ભલે રે વ્યવહારમાં, છતાં એ સાચી નથી એવી સમજ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે છે એનો ઉચ્છેદ ઉડી જાય છે. અને એવી જ વાત ઉપનિષદમાં કહ્યું, ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. આ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો તમામ કર્મો બળીને સમાપ્ત થઈ જાય છે, તમામ કર્મોનો ક્ષય થઈ, અર્થાત કર્મ બંધનથી મનુષ્ય મુક્ત થઈ જાય. અને કર્મ બંધનથી મુક્ત થાય એટલે કરેલા કર્મના ફળ ભોગવવા માટે પુનર્જન્મની પ્રાપ્તિ નથી થતી, પુનર્જન્મથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. એને મોક્ષ કહેવામાં આવે છે. પુનર્જન્મ ન વિદ્યતે ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સૂર્જના. એ ખાલી પરમાત્માની અંદર એકાકાર કે એકરૂપ થઈ જાય છે. તો આ વાત અહીંયા કહેવામાં આવી છે કે વિશુદ્ધ વિજ્ઞાન, વિશુદ્ધ જ્ઞાનરૂપી સૂર્યથી પ્રકાશિત આત્મવૃત્તિ જે છે એને જ વિદ્યાવૃત્તિ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા મનુષ્ય કરવું શું જોઈએ? કર્મ અહંકાર પોષક છે, જ્ઞાન અહંકાર નાશક છે. અહંકાર એટલે કર્તૃત્વ બુદ્ધિ, અહંકાર એટલે ભોક્તૃત્વ બુદ્ધિ. ભોક્તૃત્વ કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે જન્મી છે? આ અહંકાર શબ્દ ગઈકાલે મેં સમજાવ્યું, ફરી સમજાવ્યું. આ અહંકાર એટલે પ્રાઇડ નહીં. આ ઈગો એટલે કેવો ઈગો? તો કે દેહ સાથેનું તાદાત્મ્ય કરવાથી હું દેહ, આ જે હું છે, જે દેહ સાથે તાદાત્મ્ય કરનારો છે એને અહંકાર કહેવાય. હું દ્રષ્ટા એટલે હું જોઉં છું, હું સાંભળું છું, ઇન્દ્રિયો સાથે અભિમાન કરનારું હું છે એને અહંકાર કહેવાય. હું સુખી, હું દુઃખી, મન સાથે તાદાત્મ્ય અભિમાન કરનારું જે હું બુદ્ધિ છે એને અહંકાર કહેવાય. હું વિદ્વાન, હું ડલ, હું મંદ, હું શાર્પ, આઈ એમ ઇન્ટેલેક્ટ, હું ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છું, આવું બધું જે વિચારું એ બુદ્ધિનો ધર્મ સાથે તાદાત્મ્ય કર્યું છે એને અહંકાર કહેવામાં આવે છે. તો આ અહંકાર છે એ કર્મથી વૃદ્ધિ પામે, એનું પોષણ થાય છે, પણ એ મારી સાચી ઓળખ નથી એવી સમજ મહાવાક્ય વિચારણાથી પ્રાપ્ત થાય, શાસ્ત્રને સમજવાથી પ્રાપ્ત થાય. તો ખોટી અવિદ્યાની અંદર ભ્રમણ કરાવનારી જે બુદ્ધિ છે એ શાસ્ત્ર દ્વારા જ્યારે વિદ્યાવૃત્તિ ઉત્પન્ન થાય, અને વિદ્યાવૃત્તિ એટલે જેનો કદાપી બાદ ના થાય, જે અપરિવર્તનશીલ છે એવું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા હું છું, એ આત્મવિષયક બુદ્ધિ જે છે એ વિદ્યાને વિશુદ્ધ વિદ્યા કહેવામાં આવે. એ નિત્ય રહેનારી હોવાથી કાયમી ઓળખ છે, સત્ય ઓળખ છે. અને એ ઓળખ પ્રાપ્ત થતાની સાથે અહંકાર જે છે એનો નાશ થાય. અને આવું હોવાથી જ્ઞાન અને કર્મ બંને વિરોધી છે. માટે સ્વરૂપતઃ વિચાર કરીને અહીંયા સ્પષ્ટ કરાવવામાં આવ્યું કે કર્મ છે એ કારકાદિથી ઉત્પન્ન થાય છે, જ્યારે વિદ્યા છે એ તમામ કારકોનો નાશ કરનારી છે. માટે હે સમુચ્ચયવાદી, તમે જે કહેતા હતા કે જ્ઞાન અને કર્મ સાથે સાથે કરીએ તો એ સંભવ નથી. કોણે વિચારવાનું છે આવું? કોને ઉપદેશ આપવામાં આવ્યો? હા, રખે કહેતા કે લક્ષ્મણને, રખે કહેતા કે સમુચ્ચયવાદીને. આપણી અંદર જ પડેલા છે એ, નહીં તો અહીંયા પ્રવચનનું પ્રયોજન જ ના રહે. આપણી અંદર પણ ક્યાંક આ બુદ્ધિ રહી હોય તો સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે ઘણીવાર આપણે કરીએ છીએ કંઈક અને વિચારીએ છીએ કંઈક, હું આત્મા છું, મુક્ત છું એવું વિચારીએ છીએ અને કર્તૃત્વ છોડતા નથી. એવું વિચારીએ છીએ કે મારે મોક્ષ જોઈએ છે, પણ બંધનકારક પ્રવૃત્તિથી અટકતા પણ નથી. એવું વિચારીએ છીએ કે આ બધું તો તુચ્છ છે, જગત મિથ્યા છે, છતાં જગતના પદાર્થોમાં રહેલું મૂલ્ય, એને અપાયેલું મહત્તા એ ઘટતી નથી. એને સાચવીને જાળવવાનું મન થાય છે. મારું મારું મારું, અને જેમાં મારું મારું છે એનું રક્ષણ કરવાનું મન થાય છે. સમજી લેજો, આ બધી અવિદ્યામાં પ્રવૃત્તિ કરવી છે અને વિદ્યાની વાતો કરવી છે. એ બંને વિરોધાભાસ છે. માટે કદાપી એ તમને સાથ આપશે નહીં. માટે શ્રવણ કરતા રહીએ છતાં ખાંચીના બળદની જેમ પ્રવાસ કરીએ છીએ,
પણ પ્રગતિ સંભવતી નથી. તો આ વિવેક વિચાર દ્વારા આપણી સમજને જરા વિસ્તૃત કરવાની આવશ્યકતા છે. માટે હવે શું કરવું જોઈએ? તો પછી માતાજી અમને એ તો કહો શું કરવું, મારે નથી કહેવાનું. રામજી લક્ષ્મણજીને કહે છે. લક્ષ્મણજીને શું કહે છે 16મા શ્લોકમાં જુઓ. તસ્માत् ત્યજેત કાર્યમશેષતઃ સુધીઃ. તસ્માत् ત્યજેત કાર્યમશેષતઃ સુધીઃ. તસ્માत् ત્યજેત કાર્યમશેષતઃ સુધીઃ. વિદ્યા વિરોધાન્ન સમુચ્ચયો ભવેત. વિદ્યા વિરોધાન્ન સમુચ્ચયો ભવેત. વિદ્યા વિરોધાન્ન સમુચ્ચયો ભવેત. વિદ્યા વિરોધાન્ન સમુચ્ચયો ભવેત. આત્માનુસંધાન પરાયણ સદા. આત્માનુસંધાન પરાયણ સદા. આત્માનુસંધાન પરાયણ સદા. આત્માનુસંધાન પરાયણ સદા. નિવૃત્ત સર્વેન્દ્રિય વૃત્તિ ગોચરઃ. નિવૃત્ત સર્વેન્દ્રિય વૃત્તિ ગોચરઃ. નિવૃત્ત સર્વેન્દ્રિય વૃત્તિ ગોચરઃ. નિવૃત્ત સર્વેન્દ્રિય વૃત્તિ ગોચરઃ. તસ્માત તેથી, ભાઈ વસ્તુ તો આવી છે, કઈક વાત તો આ પ્રકારની છે. જ્ઞાનથી મુક્તિ થાય. જ્ઞાન કર્મ સમુચ્ચય મુક્તિ આપી શકે નહીં. કર્મ અને જ્ઞાનનો તદ્દન વિરોધ છે. કાં તો કર્મ કરી અને આલોકના ફળ ભોગવો, કાં પરલોકના ફળ ભોગવો, અથવા જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્તિને પ્રાપ્ત કરો. બે રસ્તા ભિન્ન છે, માટે બેમાંથી એક જ કરી શકાય. તો મારે શું કરવું જોઈએ? પહેલા તમે કોણ છો? તમે મુમુક્ષુ છો કે બુભુક્ષુ છો? તમે સકામી છો કે નિષ્કામી છો? શું કરવું જોઈએ? જવાબ એવો ના અપાય. આચાર્ય એવો જવાબ નથી આપતા. એવું શું કહે છે ભગવાન અર્જુનને? યથેચ્છસી તથા કુરુ. તારી ઈચ્છા હોય કે મારે ભોગો કરવા છે તો કર. તારી ઈચ્છા મારે પુનર્જન્મ જોઈએ લે. તારી ઈચ્છા કે માલું જગતના ભોગોને ભોગવું અને આરામ કરવું, આનંદ કરવું, ભલે ને દેહ આત્મબુદ્ધિ રહી, ભલે મારે મોક્ષ નથી જોઈતો, તો કઈ વાંધો નહીં. તને ફ્રીડમ છે. ભગવાને જયારે સ્વતંત્રતા આપી છે તો બીજું કોણ તમને અટકાવી શકે એમ છે. પહેલા એ નક્કી કરો જોઈએ છે શું. તો અહીંયા ભગવાન કે છે સુધીહી, સુષ્ઠુ બુદ્ધિ. જેની સુષ્ઠુ બુદ્ધિ, સુધી, સુધીર નામ તો ઘણા ના હોય છે ને, સુધીર. પણ સુધી છે કે નહીં ખબર. ધી એટલે બુદ્ધિ. બુદ્ધિ એટલે સમજ. કઈ સમજ? શાસ્ત્રમાં કહેવાયેલા સંસ્કારો એના બુદ્ધિમાં પડેલા હોવા જોઈએ. શાસ્ત્રની સમજ પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. અત્યાર સુધીનો ઉપદેશ છે એના પર વિચાર કરીને પોતે નિશ્ચય પ્રાપ્ત કર્યો. બુદ્ધિ એટલે નિશ્ચયાત્મિકા વૃત્તિ. નિશ્ચય જ્યાં સુધી પ્રાપ્ત ના થાવ, ડામાડોળ જ્યારે સમજ પ્રાપ્ત કરેલી હોય, સમજવાનું એ ઘડા કાચા ઘડા છે અને કાચા ઘડામાં પાણી ના ભરાય. ભરીએ તો શું થાય? નીકળી જાય, ટકે નહીં. તો નિશ્ચય પાકો થાય ત્યાં સુધી વિચાર કરવાનો. અને નિશ્ચય પાકો થઈ ગયો હોય કે જ્ઞાનથી મુક્તિ છે, મારે મોક્ષ જોઈએ છે, કર્મ મને અજ્ઞાનમાં નાખનારું છે, કર્મ મને બંધન અપાવનારું છે, અને માટે કર્મ મારે કરવા નથી, કારણ કે મારે દિશામાં જવું નથી, મારે જવું છે મોક્ષની દિશામાં. તો મોક્ષની દિશામાં કર્મ અવરોધક છે. આવી સમજ દ્રઢ પ્રાપ્ત થઈ ગઈ હોય તો તસ્માત, તેથી એવું જ્ઞાન પ્રાપ્ત થયા બાદ આવું હોવાને પરિણામે, તસ્માત એટલે વસ્તુ સ્થિતિ આવી છે માટે. આવી છે એટલે કર્મથી મુક્તિ નથી, બંધનની પ્રાપ્તિ છે અને જ્ઞાનથી મુક્તિ છે. આવી પરિસ્થિતિ હોવાને કારણે સુધીહી, આવો નિશ્ચય કરીને બેઠેલો જે મુમુક્ષુ છે, અહીંયા સુધીર શબ્દ મુમુક્ષુ માટે છે. જે મુમુક્ષુ છે, જે જગતના ભોગોમાં રુચિ નથી ધરાવતો, પરલોકના ભોગોમાં રુચિ નથી, નથી એને ઐશ્વર્યમાં રુચિ કે નથી એને મેનકા રંભામાં રુચિ, એવો જે મનુષ્ય છે, એવો નિષ્કામ મનુષ્ય છે, એ મનુષ્ય હવે એણે અશેષતઃ કાર્યમ ત્યજેત. હવે એને જોઈએ છે શું? મોક્ષ. મોક્ષ માટે શું જોઈશે? જ્ઞાન. જ્ઞાન માટે શું કરવું પડે? શ્રવણાદિ. તો શ્રવણાદિ કરવા માટે બીજા કર્મોનો ત્યાગ કરવો.
સમજો બરાબર. આપણને પંડિત નથી થવું વિદ્યા પ્રાપ્ત કરીને. વિદ્યા પ્રાપ્ત કરીને પંડિત થવો એ પુરુષાર્થ નથી. મનુષ્યના 4 જ પુરુષાર્થ કયા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો મોક્ષ એ પુરુષાર્થ છે, જોઈએ છે મોક્ષ, પણ મોક્ષનું સાધન જ્ઞાન છે. જેમ જવું છે તો અમેરિકા, પણ પ્લેન સાધન છે તો પ્લેન પકડવું પડશે. પણ પ્લેન પકડવા માટે કે ઘરમાં આવવાનું છે, રનવે પર પ્લેન હોય તો ત્યાં જવું પડે, તો ટેક્સી બોલાવવી પડે, ઉબેર કરવી પડે. તો ટેક્સી બોલાવવી એટલે મારે પણ અમેરિકા જવું છે, હું ટેક્સી બોલાવ. અરે ભાઈ, તારે અમેરિકા પહોંચવા માટે પહેલા ટેક્સીમાં બેસવું પડે, પછી પ્લેનમાં બેસવું પડે, પછી ઉડીને જવું પડે, પછી તું પહોંચી જાય, પછી શું કરવાનું? પછી કંઈ ના કરવાનું. બસ એવી રીતે જ્ઞાન મોક્ષ જોઈએ છે તો જ્ઞાન પ્રાપ્ત કર. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? શ્રવણ કર. શ્રવણ માટે શું કરવાનું? ગુરુ પાસે જઈને વિનંતી કરવાની કે મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવો કે જેથી મને મુક્તિ પ્રાપ્ત થાય. તો શ્રવણાદિ ક્રિયા કરવા માટે શું કરવું જોઈએ? બીજા જે કર્મો છે છોડવા પડે. અમેરિકા જવું પડે, જવું હોય તો ભારત છોડવું પડે. છોડવું પડે કે ના છોડવું? ઘર છોડવું પડે. છોડવું પડે કે નહીં? 6 મહિના અહીંયા 1 કલાક ફાળવતા તો ઘર ચોંટી જાય છે. અને અમેરિકા 6 મહિના રહેવામાં નથી કંઈ ચોંટતું. કંઈ બંધન નથી. બંધન તમારી મનની અંદર રહેલું છે. અટેચમેન્ટ આપણા મનમાં રહેલું છે, બાકી કંઈ અટકતું નથી. જ્યારે તમને 6 મહિના ઘરનો ત્યાગ કરવાનો આવે, દેશનો ત્યાગ કરવામાં, ત્યારે તમને ત્યાગ નથી નડતો. આવું બધું છોડવું પડે, મારે નથી જવું, એવું કરો છો? ના. દોડીને 3 મહિના સુધી મહેનત કરીને બધા પટારા, મોટા મોટા પટારા ભરીએ છીએ આપણે ત્યાં રહેવા જવા માટે. અનેક અગવડતાઓનો સામનો કરીને ત્યાં જવું છે. તો મોક્ષ માર્ગે ત્યાગની વાત આવે ત્યારે શંકા જાગે, હું શું કામ ત્યાગ કરું, મારે નથી કરવું. અરે ઘર પણ તમે જ બનાવ્યું છે ને, તમે છોડો છો ને. પણ માતાજી, આમાં તો પછી પાછું ના આવે ને પછી આ બધું અમારું શું? તો અમેરિકા ગયા પછી પાછા આવશોની ખાતરી છે? શાસ્ત્ર એવું કહે છે, નિશ્વાસે નહીં વિશ્વાસ કદા રુદ્ધો ભવિષ્યતિ. એક નિશ્વાસ ગયો ને બહાર, અંદર પાછો આવશે કે નહીં એના પણ ખાતરી નથી. ક્યારે બહારનો બહાર અટકી જશે, હુ નોઝ. કીર્તનીય મતો બાલ્યાદ હરેર નામ એવ કેવલમ. માટે જાગ્યા ત્યાંથી સવાર. આ વાક્ય તો સાંભળ્યું છે, જાગ્યા ત્યાંથી સવાર. અમલમાં મૂકવાની જરૂર છે. પોતાના ધ્યેય માટે કટિબદ્ધ થવાની જરૂર. કોને પ્રાપ્ત થાય ધ્યેય? કટિબદ્ધ ના હોય, કન્વિક્શન ના હોય, કમિટમેન્ટ ના. પહેલા કન્વિક્શન જોઈએ, પછી કમિટમેન્ટ જોઈએ. કમિટમેન્ટને જ બીજા શબ્દમાં તમારી ભાષામાં મૂકો તો ભક્તિ જોઈએ. ઇટ્સ અ કમિટમેન્ટ ટુ યોર ગોલ. પણ ફર્સ્ટ ઓફ ઓલ યુ મસ્ટ હેવ કન્વિક્શન ફોર યોર ગોલ. And for conviction also you must understand what is my goal, how I will achieve it, the limitations of my goal, the benefit of my goal. આ બધું પહેલા વિચારવું પડે, પછી કન્વિક્શન ફોર્મ થાય. અને કન્વિક્શન હોય તો કમિટમેન્ટ આવે. તો અહીંયા હવે કન્વિક્શન થયા પછી તસ્માત તેથી મોક્ષ જોઈએ છે, માટે કર્મથી પ્રાપ્ત નથી, માટે જ્ઞાનથી પ્રાપ્ત છે, માટે હવે કાર્યમ અશેષતઃ ત્યજેત. તમામ કર્મો અશેષ, શેષ એટલે બાકી, અને અશેષતઃ એટલે સંપૂર્ણતઃ, પૂર્ણતઃ, કમ્પ્લીટલી યુ મસ્ટ રિનાઉન્સ. અને શ્રવણ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે, ટુ એક્વાયર સેલ્ફ નોલેજ, ઇફ યુ રિનાઉન્સ, એને વિવિદિશા સંન્યાસ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એને વિવિદિશા સંન્યાસ કહે છે. વિવિદિશા સંન્યાસ એટલે વેદિતુમ ઈચ્છા. વિવિદિશા અર્થાત જાણવાની ઈચ્છા. વેદિતુમ ઈચ્છા વિવિદિશા. પાતુમ ઈચ્છા પીપાસુ. પીવાની ઈચ્છાને પીપાસુ કહેવાય. ભોગતુમ ઈચ્છા બુભુક્ષા. બુભુક્ષા એટલે ખાવાની ઈચ્છા. જીવવાની ઈચ્છા જીજીવિષા કહેવાય. એમ જાણવાની ઈચ્છાને વિવિદિશા કહેવામાં આવે. તો એ જાણવાની ઈચ્છા, આત્મજ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા માટે બાકીના બધા જ કર્મોનો ત્યાગ કરવો જોઈએ. સંપૂર્ણતઃ ત્યાગ કરવો એને વિવિદિશા સંન્યાસ કહેવાય. અને શાસ્ત્રમાં એમ કહ્યું છે, સંન્યાસાત શ્રવણમ કુર્યાત.
સંન્યાસ લઈ પછી આત્મજ્ઞાન માટેની શ્રવણ ક્રિયામાં પ્રવૃત્ત થવું જોઈએ. તો તમને બીજા કર્મોની જવાબદારી બોધર નહીં કરે. કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો મન ફ્રી ફ્રોમ રિસ્પોન્સિબિલિટી જોઈએ, જવાબદારીથી મુક્ત મન જોઈએ. ઓક્યુપાઈડ માઇન્ડ કેન નોટ અચીવ નોલેજ. જ્ઞાનના બીજ અંકુરિત કરવા માટે મન તમારું તમામ પ્રકારની જવાબદારીઓથી મુક્ત થયેલું હોવું જોઈએ. એ જવાબદારીઓથી મુક્તિને જ સંન્યાસ કહેવામાં આવે છે. પણ માતાજી, અમારે તો આ જવાબદારીથી મુક્ત થવાય એવું પણ નથી અને જ્ઞાન પણ જોઈએ છે. શું કરવું જોઈએ? કોઈ વચલો રસ્તો છે? પેલું કહેવાય ને, સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. એવી થોડી વાતો છે મારી પાસે, શાસ્ત્રગત વાતો છે, તમને ખુશ કરવા માટેની નહીં. તો એવો વચલો રસ્તો ધીરે ધીરે પણ જવાય ને, જવાય. ધીરે ધીરે પણ જવાય. ધારો કે તમારે સાયકલ પર જ અમેરિકા પહોંચવું હોય તો પહોંચાય કે ના પહોંચાય? પહોંચાય. પણ એને કેટલા બધા કન્ટ્રીમાંથી આમ તેમ આમ તેમ આમ તેમ થઈને જવું પડશે, જવું પડે ને. બસ એવા માર્ગો છે શાસ્ત્રમાં. તો એની વિચારણા આવતીકાલે આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી તદ્રુપાનંદજીનો જ્ઞાન યજ્ઞ તારીખ 21 થી તારીખ 25 દરમિયાન, એટલે કે પરમ દિવસે રવિવારથી શરૂ થાય છે. અહીં આ જ સમયે આ જ સ્થળે આ દરમિયાન સ્થિતપ્રજ્ઞ દર્શન આ વિષય વિશે સ્વામીજી ભણાવશે. અધ્યાય 2 પર વ્યાખ્યાન કરશે. પરમ પૂજ્ય માતાજીના વર્ગો મુંબઈમાં પ્રેમપુરી આશ્રમ, માટુંગા, ઘાટકોપર, વિલેપાર્લા તથા કાંદિવલીમાં દરેક મહિનામાં એક વખત યોજાય છે. અને ઘાટકોપર વર્ગમાં ભજગોવિંદમ તથા યોગ વાસિષ્ઠ મહારામાયણ એ વિષય પર તથા માટુંગામાં ભગવદ્ ગીતા સાર એ વિષય પર અધ્યયન વર્ગ હોય છે. વિલેપાર્લા, કાંદિવલીમાં પણ ભગવદ્ ગીતા તથા પંચદશી પર વર્ગો હોય છે, જેની વિગત આપને આ જ પુસ્તકના અંતિમ પૃષ્ઠોમાં મળી રહેશે. જૂ હવેલીમાં પણ શ્રીમદ ભાગવતનું અધ્યાપન થાય છે. તે સિવાય ઘાટકોપરમાં દર અઠવાડિયે ભગવદ્ ગીતા તથા વૈરાગ્ય શતક પર પણ નિઃશુલ્ક અધ્યયન વર્ગો ચાલે છે, જેની વિગત આપ પુસ્તક કેન્દ્ર પરથી મેળવી શકશો. સૌને આ વર્ગોમાં જોડાવાનું ભાવભર્યું નિમંત્રણ છે અને સૌ તેનો લાભ લેશો જ એવી અપેક્ષા સાથે. હરિઓમ. અત્યારે તમે જે સાંભળો છો એ રામગીતા અધ્યાત્મ રામાયણ અંતર્ગત છે. અને ઘાટકો ઉપર જે મહિનામાં એકવાર આપણું પ્રવચન હોય છે, ઘાટકોપર પશ્ચિમની અંદર પરમ કેશવ બાગના હોલની અંદર યોગ વાસિષ્ઠ મહારામાયણ જે વાલ્મીકી રચિત છે અને એમાં શિષ્ય રામજી છે અને ગુરુ છે વશિષ્ઠ મહારાજ, એના ઉપર મહિનામાં એકવાર પ્રવચન હોય છે. તો જે અહીંના લોકો હોય એ ચોક્કસ એનો લાભ લઈ શકે. વળી બીજો એક ક્લાસ હોય છે બ્રાહ્મણ સમાજની અંદર ભજ ગોવિંદમ વિષય ઉપર, જે બિગિનર્સ હોય, જેને બપોરનો સમય અનુકૂળ હોય, એ લોકો 3:30 થી 4:30 ભજ ગોવિંદમ ઉપર એ મંગળવારે સાંજે ક્લાસો હોય છે. એ પણ મહિનામાં એકવાર હોય છે. હરિઓમ.